મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજને દિવસની શરૂઆત કરવી. આશા રાખું કે તમે બધા હાજર થઈ જશો. હું પણ હાજર થઈ ગઈ છું. આજે શનિવાર છે અને તારીખ 25/7 છે અને છેલ્લા 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે. હજુ બંધ થયો નહીં. પરમદાર રાતનો ચાલુ છે તે હજુ સુધી વરસાદ ચાલુ છે. એટલે અને અતિશય ચાલુ છે ભાવ. થોડો ને વચ્ચે થોડો ડીમ પડે છે અને પાછું ચાલુ થઈ જાય છે. અને આજે તો સવારથી જ ચાલુ થઈ જશે બરાબરનો ધબધબાઈ. બરાબરનો વરસાદ ચાલુ થઈ ગયો છે ને બરાબરનો વરસાદ. જો બરાબરનો વરસાદ ચાલુ થયો છે ને આજ શનિવાર એટલે આજ તો ભાવ વધારે આવશે. આમ તો ઓછો આવો પણ આજ શનિવાર ને એટલે વધારે આવો. મારા ઘર આગળ જ બંબો પડે છે, બાયણા આગળ જ. એટલે એથી શોર્ટ આવીએ બધા આવે છે એટલે પલળે છે બધું. એટલે આ જાળી પછી આડી રાખવી પડે ને તો અંદર વાસરોટ આવે બધી ઠેઠ. ઘરમાં જો અંતો ગાભે ગાભા કપડો આજ કાલનો હોય તો કાલનો તો હજુ હુકવાનો નહીં, કશું નહીં જો છે ને. અને બીજી વારનું તો મશીન ચાલુ કરી દીધું છે. મશીન ચાલુ છે જો 28 મિનિટ બોલે છે. જો આ બાજુએ બંબો પડે છે એટલે આ બાજુએ ચાલુ જ છે વરસાદ છે તો એક બંબો પડે છે એટલે લલી બહાર વધીશું. રસોઈ કરી આજ 11 હશે ને એટલે રસોઈ કરીશ. સાહેબ આરામ કરીશ. યુવાને આજ રજા રાખી છે કારણ કે પાર્લરે બધું પાણી ભરાઈ ગયું એટલે જે રીતે જોઈએ એટલે આજે રજા રાખી યુવાને. બાજુની વાત કરીએ તો આ બાજુ જો મધ્ય ફૂંકાય છે ને પાછું તળાવ ભરાઈ જાય છે. ફૂંકાય છે ને ભરાઈ જાય છે એવું ચાલુ થઈ જાય છે. આ બાજુ અત્યારે ભાવ બરાબરનું ચાલુ થયો છે એટલે એવું કામકાજ છે બધું. જો આજે તારીખ 25/7/2026 રાતે 8:30 વાગે અમે બનાવતા હતા ભાજી પાવ. બનાવી તો ખરા, અત્યારે તો સરસ લાગે. ના પહેલાં આ બીજો ટ્રાય. તમને પહેલો ટ્રાય બતાવે ને તો તમને મજા આવી જશે. બતાવી દઉં શું કહેવો તમારું? બોલો લે. આ મમ્મી કે આને ગલાવા દે તો થોડું સ્વાદિષ્ટ બને. ઓગળવા દેવાનું હતું, વધારે ઓગળી જાય તો આ બીજી વખત બનાવી. બોલો કેટલું વેસ્ટેજ અમારે ઘેર ખાવાનું. વેસ્ટેજ નહીં, આથી પરોઠો કરાવી કોઈ મોલ પઈ ગયો. આ સ્પેશિયલ ચટણી વાળો પરોઠો બનાવી મારા પાસે કરીએ. બોલો એટલી તીખો પરોઠો કરાય ને મારા તકલીફ થઈ. કશી તકલીફ નહીં, એ તારી ભૂલ છે એટલે તને યાદ ના રહી. મારી ભૂલ. નવું ઓગાળા મજા આવશે આજે તો. ભાજી પાવ ખાવાનું. એક બાજુ વરસાદ ચાલુ હોય ને એક બાજુ ભાજી પાવ. જો વરસાદ તો બંધ થઈ ગયો પણ માહોલ છે વરસાદનો. જો આ પાવ લાઈન મેં લઈ આ ચટણી બનાવીએ. ઓ મેન કામ રહી ગયું, ડુંગળી સમારવાની હજુ. તું પાવ શેકી દે તો ડુંગળી સમારું પાવ શેકું. જે કરવું કર દે. પહેલાં ડુંગળી સમારું પછી પાવ શેકું. ઓકે. જો આવું નાખ્યું ભાજી પાવ મસાલો. બરોબર. અમારો દક્ષુભાઈનો વારો આવ્યો. સતારુંદી મેં કરી દીધું. જો મેં ભાજી બનાવી, એકવારની બનાવી હતી ને તે જો પરોઠો કરવા રહે ને એમાં દાજી જાય તે જે પછી મસાલો બધો ફેંકી દીધો અને આ નવેસરથી બધો મસાલો કરીને બનાવી ભાજી. આ પેલો તીખો પરોઠો કરવા જાય ને એમાં આ ભાજી દાજી જારીએ. આ એટલે હવે જો થઈ જાય દાજીને કાળી થઈ જાય ને તેવા ફેંકી દેવાની છે. શું કહેશો ભાઈ? આર્ય ભાજી નવી બનાવી પરોઠાના કારણે. અને અમારા ભાઈ પાવ શેકી છે, મસાલા પાવ બનાવે છે. શેકાઈ ગયા. પાવ તો પપ્પાને બોલાવો ખાવા. જોયા કપડાનું સ્ટેન્ડ તો વચ્ચોવચ મૂક્યો દક્ષું. હજુ તો પપ્પા છે સોફા મૂંગ્યા કપડો જો વચ્ચોવચ હોય છે. આવી કે નહીં આવતા? કાતર લે ને પણ કાતરથી કાઢી હોય તો લીંબુ કાચી ડુંગળી નાખવા.
હા સાહેબ મજા નહીં આયા શું કરે એ આવે તો હિયો ખણતા ખણતા આવે છે ઓયથી બેઠક રૂમમાં દેખાય એટલે સારું નહીં દક્ષું અને જોડે આરીએ ચટણી બનાવીશ અમારે દક્ષુએ મેં નહીં બનાવી હો દક્ષુએ બનાવી અને દક્ષુ ભાઈ જો પાપડ શેકવાનું ચાલુ કરી દીધું આવડે છો પાપડ શેકતા પાછું મને બધું આવે ભાજી વગાડી ડુંગળી સમારી પાવ શેક્યા પાપડ શેકવું ધુમાડો થઈ ગયો